હર હર મહાદેવ મિત્રો સવારે જો તમે પૂજા પાઠ કર્યા વગર જ આ કામ કરશો તો તમે ધનવાન બની જશો। તેમજ તમારા ઘરમાં જો ગરીબી હશે તો એ ગરીબી પણ સમાપ્ત થઈ જશે। મિત્રો શાસ્ત્રો અનુસાર સવારે આ બે કાર્ય કરવાથી માતા લક્ષ્મીની અસીમ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો આપણે આ વિડીયોમાં જાણશું કે તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા અર્ચના કર્યા પહેલા જ કયા કાર્ય કરવા જોઈએ એ વિશે આપણે આજના આ વિડીયોમાં વાત કરીશું। જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર એવું માનવામાં આવે છે કે વહેલી સવારે તમે જે કંઈ પણ કાર્ય કરો છો તો મિત્રો એનો પ્રભાવ તમારા આખા દિવસના કાર્ય ઉપર પડી શકે છે। આથી મિત્રો જો અમે જે કાર્ય જણાવીએ એ કાર્ય જો તમે વહેલી સવારે કરી લો છો તો મિત્રો તમારી પેઢીઓ સુધીની ગરીબી સમાપ્ત થઈ જશે। તો મિત્રો એ કાર્ય કયા છે અને તમારે સવારે ઉઠીને એવી કઈ વસ્તુ કરવી જોઈએ કે જેનાથી તમારા ઘરમાં સાક્ષાત લક્ષ્મી માતાનો વાસ રહે? તો આ વિડીયોને આખો જોઈ લેજો। તો મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલા જો તમે ઈચ્છતા હોવ કે માતા લક્ષ્મીની કૃપા તમારી ઉપર સદા બની રહે તો આ વિડીયોને લાઈક કરી અને કમેન્ટમાં જય માં લક્ષ્મી જરૂર લખી દેજો। મિત્રો આપણા હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને કેટલાક શુભ કાર્યો છે તમારે જરૂર કરવા જોઈએ એનું વર્ણન કરવામાં આવ્યું છે। મિત્રો આ કાર્ય એવા છે કે જેમાં તમારે પૂજા અર્ચના નથી કરવાની પણ તમે પૂજા અર્ચના કર્યા વગર જ દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત કરી શકો છો અને તમારી એવી મનોકામનાની પૂર્તિ કરી શકો છો કે જે વર્ષોથી પૂરી થઈ શકી નથી। તો મિત્રો જો તમે મોડા ઉઠતા હોવ તો તમે આ કાર્ય નથી કરી શકતા પણ જો તમે વહેલી સવારે ઉઠી જતા હોવ અથવા તો જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો મિત્રો તમારે આટલા કાર્ય જરૂર કરી લેવા જોઈએ કે જેનાથી તમારા ઘરની આર્થિક પરિસ્થિતિ છે એ પણ સુધરી શકે છે અને તમારા ઘરમાં જુઓ કોઈ પણ પ્રકારની નકારાત્મક ઉર્જા હશે તો એનાથી પણ તમને મુક્તિ મળી જશે અને તમે વહેલી સવારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ શુભ કાર્ય કરી લેશો તો મિત્રો તમારા ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થશે। તેમ જ મિત્રો જુઓ તમારી ઉપર એવું કોઈ દુર્ભાગ્ય હશે કે તમારું કોઈ કાર્ય સફળ નહીં થતું હોય તો મિત્રો તમારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને આ પ્રકારના કાર્યો જરૂર કરવા જોઈએ। તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે સવારના પહોરમાં એવા કયા શુભ કાર્ય છે કે જે અવશ્ય કરવા જોઈએ। મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આ પ્રકારના કાર્ય કરો છો તો તે બહુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો સવારે લગભગ 4 વાગ્યાથી લઈને 5 વાગ્યા સુધીમાં ભગવાન પણ જાગે છે। તો મિત્રો આ સમયગાળામાં તમે જે કાંઈ પણ કાર્ય કરો છો એ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો 4 વાગ્યાથી લઈને 5:30 વાગ્યા સુધીના સમયગાળાને બ્રહ્મ મુહૂર્ત કહેવામાં આવે છે। આથી મિત્રો જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠો છો તો તે સર્વોત્તમ માનવામાં આવે છે। મિત્રો સવારે જલ્દી ઉઠવાના ધાર્મિક અને વૈજ્ઞાનિક લાભ પણ હોય છે। આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સવારે અમુક કાર્યની કરવા એ બહુ જ શુભ માનવામાં આવે છે। મિત્રો આ બધા જ કાર્ય તમે સવારે વહેલા કરો છો તો મિત્રો તમારો આખો દિવસ જ શુભ રહે છે। મિત્રો આપણા શાસ્ત્રોમાં પણ એવું કહેવામાં આવ્યું છે કે સવારના પહોરમાં જો તમે ઈશ્વરની આરાધના કરો છો તો મિત્રો એનો સાથ તમને હંમેશા માટે મળી શકે છે। તેમ જ આખા દિવસમાં તમારી ઉપર જે કાંઈ પણ વિઘ્ન આવવાનું હોય તો એ વિઘ્ન ઉપર ઈશ્વર તમારી રક્ષા કરી શકે છે। મિત્રો સવારે જો તમે ભગવાનનું નામ લો છો તો તમને આખો દિવસ સારા સમાચાર મળી શકે છે। તેમજ મિત્રો બ્રહ્મ મુહૂર્તમાં અમુક એવા કાર્ય છે કે જે તમારે જરૂર કરવા જોઈએ કે જેનાથી લક્ષ્મી માતા તમારાથી પ્રસન્ન થઈ શકે છે અને આખું વર્ષ લક્ષ્મી માતાની કૃપા તમારી ઉપર વરસી શકે છે। તો મિત્રો આવો આપણે જાણીએ કે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને એવા કયા શુભ કાર્યો કરવા જોઈએ કે જેનાથી સાક્ષાત માતાજીના આશીર્વાદ તમને પ્રાપ્ત થઈ શકે। તો મિત્રો આપણે એ કાર્યોને જાણીએ એના પહેલા જો તમે હજી સુધી આ વાસ્તુના વિડીયોને લાઈક ન કર્યો હોય તો એક લાઈક જરૂર કરી દેજો અને આ વાસ્તુ રંગ ચેનલને પણ સબસ્ક્રાઇબ કરી દેજો
કે જેથી કરીને આવા જ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો તમને દરરોજ મળતા રહે કે જેથી કરીને તમે પણ ઉત્તમ ફળની પ્રાપ્તિ કરી શકો અને તમારા ઘરમાં પણ ઈશ્વરનો વાસ થઈ શકે। સાથે જ તમે તો કમેન્ટ બોક્સમાં જય માતા લક્ષ્મી જરૂર લખી દેજો કે જેથી કરીને લક્ષ્મી માતાની કૃપાથી તમારા ઘરમાં ધન ધાન્યની કમી નહીં થઈ શકે। તો મિત્રો હવે આપણે જાણીએ કે તમારે સૌપ્રથમ બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને પહેલું કાર્ય એ કરવું જોઈએ। મિત્રો તમારે સૌપ્રથમ ઉઠીને પોતાની હથેળીના દર્શન દરરોજ સવારે કરવા જોઈએ। મિત્રો આપણા હિન્દુ ધર્મશાસ્ત્ર અનુસાર સવારે ઉઠીને સૌપ્રથમ તમારે પોતાની હથેળીઓના દર્શન કરવા જોઈએ। તેની સાથે જ મિત્રો તમારે આ મંત્ર બોલવો જોઈએ। જો તમે આવું કરો છો તો મિત્રો તમને હંમેશા દેવી દેવતાઓની કૃપા પ્રાપ્ત થઈ શકે છે। આની સાથે જ મિત્રો ધનની દેવી માતા લક્ષ્મી અને વિદ્યાની દેવી માતા સરસ્વતીની વિશેષ કૃપા તમને પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો આ મંત્ર છે આ પ્રમાણે છે કે જે મંત્રો તમારે સવારે વહેલા ઉઠીને પોતાની હથેળીના દર્શન કરીને આ મંત્રનો રોજ તમારે 7 વખત જાપ કરવાનો છે। કરાગ્રે વસ્તે લક્ષ્મી કરમૂલે સરસ્વતી કરમધ્યે તુ ગોવિંદ પ્રભાતે કર દર્શનમ। આ મંત્રનો જાપ કરવો એ બહુ જ શુભ માનવામાં આવે છે અને તમને પોતાનું ધાર્યું ફળ પ્રાપ્ત થઈ શકે છે। તેમ જ મિત્રો તમારે બીજું કાર્ય એ છે કે તે તમારે રોજ બ્રહ્મ મુહૂર્તમાં કરવું જોઈએ। જો તમે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠી જાવ છો પછી મિત્રો તમારે પોતાના ઘરના મુખ્ય દ્વારને સાફ કરવો જોઈએ અને ત્યાં ગંગાજળનો છંટકાવ કરીને આંબાના અથવા તો આસોપાલવના તોરણ બાંધવા જોઈએ। આ કાર્ય કરવાથી મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાની કૃપા પ્રાપ્ત થઈ શકે છે અને તે વ્યક્તિના ઘરમાં શુભ સમૃદ્ધિનું આગમન થઈ શકે છે। આની સિવાય મિત્રો સકારાત્મક ઉર્જા પણ તેના ઘરમાં આવી શકે છે। તેમજ મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે જરૂર વહેલી સવારે ઉઠીને કરવું જોઈએ। મિત્રો એ કાર્ય છે કે તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને સૌપ્રથમ ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ। શાસ્ત્રોમાં જો તમે ધરતી ઉપર પગ રાખો છો તો તેને દોષપૂર્ણ માનવામાં આવે છે। આથી મિત્રો જ્યારે પણ તમે સવારે ઉઠો ત્યારે તમારે સીધા પોતાના પગ જમીન ઉપર ન રાખવા જોઈએ પણ મિત્રો તમે પોતાના પગ જમીન ઉપર રાખો એના પહેલા તમારે ધરતી માતાને પ્રણામ કરવા જોઈએ અને તમારે ધરતી માતાની પાસે ધરતી ઉપર પગ મૂકવાની માફી માંગવી જોઈએ। તેમજ મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે જરૂર કરવું જોઈએ। મિત્રો તમારે બ્રહ્મ મુહૂર્તમાં પૂજા પાઠ અવશ્ય કરવા જોઈએ। મિત્રો શાસ્ત્રો અનુસાર સૂર્યોદય પહેલા બધા જ કાર્યોથી પરવારીને સ્નાન કરીને પછી મિત્રો તમારે દેવી દેવતાઓની પૂજા જરૂર કરવી જોઈએ। મિત્રો જો તમે બ્રહ્મા મુહૂર્તમાં દેવી દેવતાઓની પૂજા અર્ચના કરો છો તો તમને માનસિક શારીરિક તણાવથી મુક્તિ મળી શકે છે। આની સાથે જ મિત્રો ભગવાનની કૃપાથી તમને બધા જ ક્ષેત્રમાં સફળતા પ્રાપ્ત થઈ છે અને તમને ધન લાભ થઈ શકે છે। મિત્રો પૂજા કરવાની સાથે જ તમારી બ્રહ્મ મુહૂર્તમાં આ મંત્રનો જાપ જરૂર કરવો જોઈએ। આનાથી મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ મોટી સમસ્યા આવતી હશે તો એ મુશ્કેલીને તમે આસાનીથી પાર કરી લેશો। તેની સાથે જ મિત્રો તમારે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને મંત્રોના જાપ કરવા જોઈએ કે જેનાથી મિત્રો તમારા જીવનમાં જે કાંઈ પણ દોષ હોય અથવા તો તમારા ઘરમાં જે કાંઈ પણ દોષ જેવા કે વાસુદોષ શનિદોષ મંગળદોષ હોય તો મિત્રો એ બધા જ દોષોથી તમે છુટકારો મેળવી શકો છો। તેમજ મિત્રો તમે સવારના પહોરમાં ગાયત્રી મંત્રનો પણ જાપ કરી શકો છો। મિત્રો એવું માનવામાં આવે છે કે તમે જે કોઈ પણ કાર્ય કરો છો એમાં તમારો વિકાસ થઈ શકે છે તેમ જ તમારા જીવનમાં તમારી પ્રગતિ થઈ શકે છે। તેની સાથે જ મિત્રો તમારે બીજું કાર્ય એ જ છે કે જે સવારમાં વહેલા જરૂર કરવું જોઈએ। મિત્રો એ કાર્ય એ છે કે તમારે ગાયની પૂજા જરૂર કરવી જોઈએ। મિત્રો દરરોજ સવારે તમારે સ્નાન ધ્યાન કરીને પછી તમે જ્યારે પણ પોતાના ઘરમાં પૂજા કરી લો આના પછી મિત્રો તમારે ગાય માતાની પૂજા કરવી જોઈએ। મિત્રો તમે ગાય માતાની પૂજા રોજ સવારે કરો છો તો મિત્રો તમને બધા જ દેવી દેવતાઓના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે।
જે કોઈ પણ વ્યક્તિ દરરોજ ગાય માતાની પૂજા કરે છે તો મિત્રો એ લોકો ઉપર લક્ષ્મી માતા હંમેશને માટે મહેરબાન રહે છે। મિત્રો ગાય માતાની પૂજા જે કોઈ પણ વ્યક્તિ કરે છે તો મિત્રો આખો દિવસ કે લોકો ઉપર લક્ષ્મી માતાની કૃપા બનેલી રહે છે અને તેને લાભ જ પ્રાપ્ત થઈ શકે છે। તેમજ મિત્રો જો સવારના સમયે તમારા ઘરના આંગણે ગાય માતા આવે છે તેમજ તમે સવારે બહાર કામ અર્થે જતા હોવ તો તમને રસ્તામાં ગાય માતા મળે છે તો મિત્રો તમારે તેને ભગાવવી જોઈએ નહીં, પણ તમારે તેને બંને હાથ જોડીને પ્રણામ કરવા જોઈએ અને જો શક્ય હોય તો તમારે રોટલી પણ તેને ખવડાવવી જોઈએ અને ગાય માતાના માથા ઉપર એક હાથ ફેરવીને તમારે તેને પ્રણામ કરવા જોઈએ। મિત્રો આ વસ્તુ બહુ જ શુભ માનવામાં આવે છે અને આપણા શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો તમે ગાય માતાની સેવા કરો છો તેમજ તેની પ્રદક્ષિણા કરો છો તો મિત્રો એનું ફળ તમને બહુ જ ઉત્તમ પ્રાપ્ત થઈ શકે છે। મિત્રો આના પછીનું કાર્ય છે કે જે તમારે બ્રહ્મ મુહૂર્તમાં વહેલા ઉઠીને જરૂર કરવું જોઈએ। મિત્રો એ કાર્ય એ છે કે તમારે બધા જ કાર્યો કરીને પછી પોતાના ઘરના મુખ્ય દ્વારને સાફ કરવો જોઈએ। મિત્રો જ્યોતિષશાસ્ત્ર અનુસાર સવારે જાગીને પછી તમારે દરરોજ મુખ્ય દ્વારની સાફસફાઈ કરવી જોઈએ અને તેને સ્વચ્છ પાણીથી સાફ કરીને પછી મિત્રો મુખ્ય દ્વારની બંને બાજુ તમારે સાથીઓ એટલે કે સ્વસ્તિકનું પ્રતીક જરૂર દોરવું જોઈએ। મિત્રો એવું માનવામાં આવે છે કે આવું કરવાથી લક્ષ્મી માતા તમારાથી અતિ પ્રસન્ન થઈ શકે છે અને તમારા ઘરમાં તે અવશ્ય પ્રવેશ કરી શકે છે અને સાથે જ મિત્રો એ ઘરમાં રહેવાવાળા બધા જ લોકો છે એની ઉપર કોઈ પણ પ્રકારની ઘાત આવી શકતી નથી। જો તેની ઉપર વિઘ્ન આવવાનું હોય તો તે પહેલેથી જ એવી ટળી જાય છે અને પછીનું કાર્ય એ છે કે મિત્રો તમારે સવારે જો તમે વહેલા જાગો છો તો તમારે બીજા કોઈનો ચહેરો જોવાથી બચવું જોઈએ। ખાસ કરીને મિત્રો તમારે એવા લોકોનું અથવા તો એવા પ્રાણીનું મોઢું ન જોવું જોઈએ કે જેને જોઈને તમારા મનમાં ખરાબ પ્રભાવ પડે તો એનું મોઢું તમારે ન જોવું જોઈએ। તેમજ મિત્રો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે વહેલી સવારે જાગી જાઓ તો તમારે અરીસામાં પોતાનો ચહેરો ભૂલથી પણ ન જોવો જોઈએ। મિત્રો આવું કરવું એને બહુ જ અશુભ માનવામાં આવે છે। મિત્રો જો તમે સવારે વહેલા ઉઠીને તરત જ પોતાનો ચહેરો અરીસામાં જુઓ છો તો મિત્રો એવું મનાય છે કે આખી રાતની નકારાત્મક ઉર્જા તમારી અંદર આવી શકે છે। આથી મિત્રો સવારના પોરમાં તમે પોતાની હથેળીના દર્શન કરો છો તો તે સૌથી વધુ શુભ માનવામાં આવે છે કારણ કે મિત્રો હથેળીની અંદર લક્ષ્મી માતાનો વાસ હોય છે। તેમજ મિત્રો જો તમે વહેલા ઉઠીને પછી પોતાના રસોડામાં પડેલા હેઠા વાસણને જુઓ છો તો મિત્રો આનો ખરાબ પ્રભાવ છે તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર પણ પડી શકે છે। સવારમાં વહેલા ઉઠીને હેઠા વાસણો ઘરમાં પડેલા હોય અને એને તમે જુઓ છો તો મિત્રો તમારી આર્થિક પરિસ્થિતિ ઉપર બહુ ખરાબ પ્રભાવ પડી શકે છે અને આનાથી તમારા ઘરમાં ગરીબી પણ આવી શકે છે। સાથે જ મિત્રો તમારે ધનહાનિનો પણ સામનો કરવો પડી શકે છે। મિત્રો તમે જ્યારે રાતે જમો છો ત્યારે જ તમારે બધા જ વાસણો ધોઈ નાખવા જોઈએ પણ તમારે આખી રાત એ ક્યારે પણ હેઠા વાસણો રાખવા ન જોઈએ। મિત્રો આના પછીનું કાર્ય એ છે કે તમારે સવારના પહોરમાં મીઠી વાણીનો પ્રયોગ કરવો જોઈએ। મિત્રો કોઈની પણ સાથે તમારે ખરાબ શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ। મિત્રો જો તમે સવારે વહેલા ઉઠીને છાપું વાંચો છો અથવા તો ટીવી જુઓ છો તો મિત્રો આ વસ્તુથી તમારે જરૂર બચવું જોઈએ। આનાથી મિત્રો તમારી ઉપર અને તમારા ઘર ઉપર નકારાત્મક ઉર્જાનો પ્રભાવ પડી શકે છે। મિત્રો સવારે ઉઠીને પછી તરત જ તમારી કોઈ પણ પશુનું નામ ન લેવું જોઈએ। મિત્રો ખાસ કરીને તમારે વાંદરો, કૂતરો અથવા તો ભૂંડનું નામ તમારે બિલકુલ પણ ન લેવું જોઈએ। મિત્રો આ વસ્તુ બહુ જ અશુભ માનવામાં આવે છે આથી તમારે આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ। મિત્રો આના પછીનું એવું શુભ કાર્ય છે કે જે તમારે વહેલી સવારે જરૂર કરવું જોઈએ।
તો મિત્રો સવારે બ્રહ્મ મુહૂર્તમાં તમે સ્નાન કરી લો છો પછી તમારે આ વસ્તુનો છંટકાવ પોતાના ઘરમાં જરૂર કરવો જોઈએ. મિત્રો આપણા શાસ્ત્રો અનુસાર તમે વહેલા જાગી લો છો અને સ્નાન વગેરે જેવા કાર્યો કરી લો છો તો પછી તરત જ પોતાના આખા ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવો જોઈએ. મિત્રો જો તમે ઈચ્છો તો તમે હળદરનો પણ છંટકાવ કરી શકો છો. મિત્રો જો તમે આ વસ્તુનો છંટકાવ પોતાના ઘરમાં કરો છો તો તમારા ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થઈ શકે છે અને તમારા ઘરની નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને સકારાત્મક ઉર્જાનો સંચાર થઈ શકે છે. આના પછી મિત્રો તમારે વહેલા જાગીને સૂર્યદેવને જળ જરૂર અર્પણ કરવું જોઈએ. મિત્રો જે પણ લોકો સૂર્યદેવને જળ અર્પણ કરે છે તો એ ઘરમાં ક્યારેય પણ ગરીબી આવી શકતી નથી. મિત્રો જો તમે બાળકોના હાથથી સૂર્યદેવને જળ અર્પણ કરાવો છો તો મિત્રો એ બાળકને બુદ્ધિનો પણ વિકાસ થઈ શકે છે. મિત્રો જ્યારે પણ તમે સૂર્યદેવને જળ અર્પણ કરો ત્યારે તમારે આ મંત્રનો ઉચ્ચાર કરવો જોઈએ. ઓમ સૂર્યાય નમઃ, ઓમ ભાસ્કરાય નમઃ, ઓમ ભાનવે નમઃ મંત્રનો જાપ કરવો જોઈએ. તેમજ મિત્રો તમારે સવારે વહેલા ઉઠીને ભગવાન કૃષ્ણની પૂજા અર્ચના જરૂર કરવી જોઈએ. મિત્રો સવારે વહેલા જાગીને એક પૂજા માટે એક થાળી તૈયાર કરવી જોઈએ અને એમાં ચંદનથી એક સાથીઓ બનાવવો જોઈએ અને તમારે ઓમનું પ્રતીક પણ બનાવવું જોઈએ અને એમાં તમારે તુલસીના પાન પણ અર્પણ કરવા જોઈએ અને પછી મિત્રો એ થાળમાં બાળકૃષ્ણની મૂર્તિ રાખીને એને સ્નાન કરાવવું જોઈએ. મિત્રો સ્નાન કરીને પછી ભગવાનને આસન ઉપર બેસાડવા જોઈએ અને પછી તમારે લડ્ડુ ગોપાલનો શૃંગાર કરવો જોઈએ અને તેને વાઘા પહેરાવવા જોઈએ. આના પછી મિત્રો તમારે તેની આરતી ઉતારવી જોઈએ અને પછી તેને ભોગ લગાવવો જોઈએ અને તેને પ્રણામ કરવા જોઈએ. આ ઉપરાંત મિત્રો જે ઘરોમાં આખી રાત ગંદા વાસણો પડ્યા રહે તો આવી જગ્યાએ માતા લક્ષ્મીનો વાસ નથી થતો. વાસ્તુશાસ્ત્ર અનુસાર માતા લક્ષ્મી આવા ઘરોથી નારાજ થઈ જાય છે અને ત્યાંથી પોતાની કૃપા પાછી ખેંચી લે છે. આવા ઘરમાં ધનનો વ્યય નથી થતો અને હંમેશા ધનની હાનિ થાય છે અને એવી માન્યતાઓ પણ છે કે જે ઘરોમાં સાવરણીનું વિશેષ ધ્યાન રાખવામાં આવે છે ત્યાં માતા લક્ષ્મીનો વાસ હોય છે કારણ કે સાવરણીને માતા લક્ષ્મીનું પ્રતીક માનવામાં આવે છે. ઘરમાં સાવરણી રાખવાનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાવરણી ઘરના એવા ભાગમાં રાખવી જોઈએ જ્યાં કોઈ તેને સરળતાથી જોઈ ન શકાય. લક્ષ્મીજીની પ્રસન્નતા માટે સાવરણીને છુપાવીને રાખવાનું વિધાન છે. આ સિવાય સાવરણીને ક્યારેય પગથી ન લગાડવી જોઈએ અને સાંજના સમયે ઘરમાં ઝાડુ ન લગાવવું જોઈએ. એવું માનવામાં આવે છે કે ઝાડુનું અપમાન કરવાથી હંમેશા ધનની હાનિ થાય છે અને માતા લક્ષ્મી આવા ઘરોમાં નથી ટકતી. તો મિત્રો જો તમે આ પ્રકારે બ્રહ્મ મુહૂર્તમાં આટલા કાર્ય કરી લો છો તેમજ અમે જે નિયમ જણાવ્યા એ નિયમોનું પાલન કરી લો છો તો મિત્રો તમારા ઘરમાં ક્યારેય પણ કોઈ વસ્તુની કમી આવી શકતી નથી. તેમજ જો તમે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને આટલા કાર્ય કરો છો તેમજ આ નિયમોનું ચુસ્તપણે પાલન કરો છો તો મિત્રો તમને સાક્ષાત લક્ષ્મી માતાના આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે કે જેનાથી તમારા ઘરમાં ક્યારેય પણ ધન્યની કમી આવી શકતી નથી. તેમજ તમારા ઘરમાં ગરીબી હશે તો એ બધી જ વસ્તુથી તમને રાહત મળી જશે અને તમારા ઘરમાં શુભ સમૃદ્ધિનો વાસ થશે. તો મિત્રો જો આ માહિતી તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરી અને ચેનલને સબસ્ક્રાઇબ પણ કરી દેજો કે જેથી કરીને અમે રોજ વાસ્તુશાસ્ત્રને લગતા વિડીયો લાવતા રહીએ. તમારો દિવસ શુભ રહે. મિત્રો ધન્યવાદ.